રહ્યા છે અને હવે આખી સ્થિતિનું નિરીક્ષણ પણ કરી રહ્યા છે। હર્ષ સંઘવી સ્ટેટ ઇમરજન્સી સેન્ટર પહોંચ્યા અને આખી જે સ્થિતિ છે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે, કારણ કે જો રાજસ્થાન સુધી તેની મિસાઇલ પહોંચી હોય તો ગુજરાત પણ નજીક જ કહેવાય। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોન લાઈન પર છે। કિંજલ, જે હર્ષ સંઘવી છે તેમણે સ્ટેટ ઇમરજન્સી સેન્ટર પહોંચ્યા છે અને હવે નિરીક્ષણની શરૂઆત થઈ છે, શું વિગતો મળી રહી છે ત્યાંથી? देखो, खास કરીને વાત કરવામાં આવે તો જે પ્રકારે હુમલા છે તે કર્યા છે, ચોક્કસ ભારતીય સેનાએ મુંતોડ જવાબ પણ આપ્યો છે અને તમામ હુમલાને નિષ્ફળ બનાવ્યા છે। પરંતુ ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતના જે સરહદી જિલ્લાઓ છે એ 18 જિલ્લાઓ કે જ્યાં મોકડ્રીલ કરવામાં આવી હતી, એ 18 જિલ્લાઓમાંથી મોટા ભાગના જિલ્લાઓ એ ગામડાઓ કે જે બિલકુલ સરહદની નજીક છે તે ત્યાં અત્યારે બ્લેકઆઉટ છે તે કરી દેવામાં આવ્યું છે। પાટણમાંના પણ તેમાં કેટલાક ગામનો સમાવેશ થાય છે, તો તેની સાથે જ બનાસકાંઠાના પણ કેટલાક ગામો તેની અંદર સમાવેશ થઈ રહ્યો છે। તો બીજી તરફ જે કચ્છના પણ મહદઅંશના ગામોનો સમાવેશ થઈ રહ્યો છે। સુઈગામના જે 12 જેટલા સુઈગામના 12 તાલુકા છે તેમને બ્લેકઆઉટ કરાયા છે, જ્યારે વાવ તાલુકાના 12 ગામોને બ્લેકઆઉટ કરવામાં આવ્યા છે, બનાસકાંઠાના 12 ગામોને બ્લેકઆઉટ કરવામાં આવ્યા છે। કચ્છની સરહદી વિસ્તારોમાં 3 જેટલા ડ્રોન જોવા મળ્યા હતા અને ત્યારબાદ બ્લેકઆઉટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ તમામ જે પરિસ્થિતિ છે તેનાથી કેવી રીતે પહોંચી વળવું, પ્રશાસનમાં દ્વારા કેવી તૈયારીઓની જરૂર છે, કેટલું એલર્ટ મોડની જરૂર છે, તમામ જે સરકારી કર્મચારીથી માંડીને અધિકારીનો બિલકુલ કિંજલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો હાલ જે પ્રમાણેની માહિતી સામે આવી છે, સ્ટેટ ઇમરજન્સી સેન્ટર હર્ષ સંઘવી પહોંચ્યા છે અને તમામ જિલ્લા છે, તમામ શહેરો છે જ્યાં મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું, એ સેન્સિટિવ ઝોનના કારણે ત્યાં મોક ડ્રિલ થઈ હતું અને હવે એ તમામ જગ્યા પર ઇમરજન્સી સેન્ટરથી સતત નિરીક્ષણ કરવામાં આવશે અને હર્ષ સંઘવી પણ હવે સ્ટેટ ઇમરજન્સી સેન્ટર પહોંચ્યા છે અને મહત્વની બેઠકની પણ શરૂઆત થઈ ગઈ છે। પરંતુ મહત્વની બાબત એ છે કે જે પ્રમાણે વિદેશ પ્રધાન તરફથી પણ એક નિવેદન સામે આવ્યું, ભારતીય સેના તરફથી પણ એક નિવેદન સામે આવ્યું, એ તમામ નિવેદનમાં એક કોન્ફિડન્સ જોવા મળે છે। આ એ કોન્ફિડન્સ છે કે જો પાકિસ્તાન કોઈ હુમલો કરે છે તો જવાબ આપવામાં તે પાછી પાની નહીં કરે। બ્રેકિંગ ન્યૂઝ, અરબ સાગરમાં ભારતીય નૌસેના એક્શન મોડમાં જોવા મળી રહી છે। હવે એ જ બાકી હતું, કારણ કે નૌસેનાએ પણ